શું કરે છે તારો વગર તો ફાવતું નહીં મને તો. તાનથી હું તો ખૂનો પડી ગયો છું. ક્યાં આ જાતે તું ઊંઘ્યો હતો ને ઊંઘવા જો ને ફ્રીજ થડમ જોઈ મને તો તું દેખાણ ને વહેલા ચા પીતો હતો તો ચામાં મોટું તારું દેખાણું બે પેલો પોદલો કહી દે એ અમે તું દેખાડ્યું કરું તારો ફાવતું નહીં એટલે તું આખી છે ડોસી જલ્દી આખું ઘર હુનું પડ્યું છે. હું તો ઘરે ખોલતો નહીં વાસેલું રાખું છું. તું આવે ને એટલે ખોલું નહીં આવવાનું. તો આવું બોલીને જ માર તો અડધો મહિના છે આ ડૂબળો પડ્યો તારી યાદમાં. તો હું તો બપોરની દાળ બનાવી ને એમાંય તું દેખાણી હતી કેટલી યાદ આવે તારી મને. તને તો મારી કોઈ પડી જ નહીં. અલ્યા કદી વાતો કરી નહીં આવી બસ કરું હો. હાલ ગટુ કાકો આયા. હે ગટુ કાકા હું કરતા હતા કોઈ નહીં બેઠો તો વાતો કરતા હતા ને. શું વાતો કરતો તાણી સોનામાં દેખાય છે પોડલામાં દેખાય છે ખાવામાં દેખાય છે જોવા ચોક કે હું દેખાય તમને તો શીખર ફરી નહીં ગયો બધું આપણે જાખું એમ નહીં કહેતો કોમમાં નહીં જતા યાર તમે નહીં જતો એ લાગતો એટલે બધાને ડોસ્યો છે પણ તારા જેવું નહીં બધું. બધાથી અલગ છે ડોસી કે મારે ટાટા પાડા તારી જિંદગીમાં ધૂળ પડી આવજો કોસ લે તમે તાણી ઝૂકી આ નીચો એને વાત કહું નહીં હું મારે તો વગળું તારું બધું લેક્ચર એટલે પણ વપરાશ કરા હા હું કહું છું કોઈને કહેતા નહીં આખા ગોમમાં કેવું છે ગટુ મારો બેટો ગટિયો આખા ગોમો ફૂંકશે હા ઘેર જઈને ફૂંકશે એવું લાગે મને રહ્યો. દાડાના ઘેર જો પણ આ છોકરો ઘેર ના આવ્યો. સવારનો જો છે પણ હજી ઘેર નહીં આવ્યો. ઓ શાકભાજીના પૈસા નહીં પૈસા હતા એરિયા લઈને જશે અને પદમ પુદા કરીને આવશે. મારે શું કરવું અને આ મોની માં છે ને ઉપર એવી છે આર્યો જતો રહ્યો તો સારું હતું કે પાર મટત કે બધાની ચિંતા હોય તો ના થોત. પછી સવાર જોઈ છે ને હોદના વાળી છે પાછા શીખર હું કરી દઉં હું નહીં કરતા એ જ ખબર નહીં પડતી મને. હવે ચાણી આવે સાર્યો તો તારા માટે સાપ પૈસા પટી જાય મારા કાકા કંથી 5000 લાવવા પડશે. હું એ તારા માટે શેલી થઈ જાય શેલી. હું એ શેલી છું ને તું એ શેલી છો. તું જા એટલે કે હું પૈસા લઈને આવું તો હું એ લઈને આવે. મારા કાકાને હવે કોઈક બોનું તો કરવું જ પડશે. 5000 માગવા જ દો મારું. ઉઠો કે ચમ હું ગઈ ગયા છો. તમે ઊંઘાડવા બેઠા છો ને હવે ચૂંટો ને જ્યાં કમણો કરવા આ ગામમાં જો તો ફરવા સવારે ના જતા કે સવારે શું કરતા તમે. હું કહું છું હા 5000 આલો ફરવા જાઉં. 5000 તો ગુજરાત 5 રૂપિયા નહીં શાકભાજી મૂળના પૈસા તું સવારમાં લઈ જોશી 500 નોટ લઈ જશે થઈ ગઈ 500 નોટ લીધી. શાળાના ભાઈબંધો આવ્યા હતા કે હા તે એના હંગાત જઈને વપરાઈ ગયા. એટલે પણ શાળાના ભાઈબંધો આવ્યા પણ આપણા ઘર હમણાં લમણો રાખો થોડો એમ કહું છું હું. તમે 5000 રૂપિયા આલો કે હાલ 5000 લાયાસ કોઈ ઘરમાં લાયાસ 5000 આલ્યાસ કરી ઘણા વખત આલ્યા છે. ચો ચાલે ઘણા વખત લઈ જોશે એમ કે આલ્યા નહીં 5000 જોવી છે. થોડા તાલો પણ એમાંથી ગવાનો લોટ પડ્યો લઈ જાવ લઈ જા જા વાત કરી છે કાકા હાલો મારે જાવું છે બહાર. અલ્યા નહીં તારા પણ હોય તો કોઈક શાકભાજી લેતા જાય કે ઘરમાં કોઈક બનાવવા ખાવાનું એટલે નહીં હાલવા કે પણ વયા વગર આલુ પૈસા હા ના હાલવા તો કોઈ નહીં હું એ જાઉં છું. આજ પછી એમ ના કહેતા કે તું ઘેર આવજે. હું તો કહેજો રેન જાય છે. ઓએ હા તો આપણે સાપરી રે નિયાણા દવા વાળી છે એક ઢોકણ પી લે છે પાર માટે અમે કોઈ આલુ છે ને હું તો રેન જાઉં છું એટલે કદી ના આવી તો મારે હું તો આ ઊંઝો આપણે કોઈ વધો નહીં. તો ભલે મારે કાકે 5000 ના આલ્યા પણ આજ તો 10000 લાઈન બતાવું ના તો મારું નામ કલ્પું નહીં. જો આખો દાડી આવે વચ્ચે આવે આજ ભલે ગમે છો હાથ નાખવો પડે પણ આજ 10000 લાઈન હાલવા તો પડશે જ. જેમ કે આજ મારે કાકો ને મેણું મારી ગયા છે પણ એને આજ કરીને બતાવું કે ના અને એક મગા જુગારમાં ખોયા એક મગા પેલો ગુલાબ આવ્યો
એના બાજુ બધું શાપ પટી જાય, શાપ સહેલી થઈ જાય. અલ્યા હજુ કોમ અધૂરું પડ્યું છે ને આ પેલા બીમવાળા છે એમ ના મને તો ફોન કરવા દીજો. શાના કાલના કે કાલનો વાયદો કરે છે. હા રિંગ તો જાય છે. હલો, હા હા બકુબાત બોલું છું. એટલે તમે તો હવે તો નંબર ના ઓળખો કે? અલ્યા ભાઈ તમે 5000 બોનું લઈ ગયા છો અને મારે આ તમે કહેતા હતા કે હું પથરાની દિવાલ સડી નાખી છે. હલો, મારે કાલે તમે આવી જાઓ. કાલે આવી અને અરે મારે બીમ ફરી દો કે મારે આગળ સડવાનું થાય. હા હા થોડો કાલ ભૂલ ના થાવ જો પછી નક પેલા 5000 લીધા આલજો. હારો હારો આ જાઓ આ જુઓ કે 5 દાડાથી ફકાવી મને. આજ આલું કાલ આલું એટલે આપલા જો આજ આવું કાલ આવું મારે પછી સ્વભાવ આવે છે. ફોન છો પડ્યો અને મારે આ થોડું વોશ કરવું છે કે આ જુઓ કે કાલનું આજનું કાલે છે મારા ખાલી આટલા બીમ ભરી ગયા હોત ને તો પછી હું ઇટનો થોડ તો લાગી જોત. ખાલી 2 દાડા થોડ લાગી જોત. હેલો કો ધોળે હું પેલા ખેતરમાં જોતા હું હકે ઉજી કે નહીં ઉજી. શેટર નથી વાળું. આ સાઈડ જોવા દીધી સાપરા. મોબાઈલ તો નવો છે પણ એ હપ્તા ભરવાના બાકી લાગે. હપ્તા લઈ જવા દો, કોમ થઈ ગયું છે આપણે. મોબાઈલ તો આવી ગયો છે. મોબાઈલ તો ઉઠાયો છે પણ એ હાલવો કુ નહીં. હા ઘટુ કાકો સી મારા કાકાનો ભાઈબંધ. હું વિચારો છું બેઠા બેઠા. અમે તો ગમે તે વિચારતા. હું કહું છું 10,000 રૂપિયા આવજો. શું કરવા છે? મારા કાકાને હાલની હાલ અટક આવી છે, દવાખાને લઈ જવા છે. અલ્યા પણ આ ફોન તો ડબલું છે, આના 10,000 ના હોય. તમે હાલને હાલ હાલો, મારા કાકાને લઈ જવા પડશે ને મરી જાય નહીં. અમે મરી ગયો તો સારું. હું કામ કર હા જા ઘેર જા, છોકરો હાલી દે જા. ફોન તો કરો તાર મોબાઈલમાંથી. અલ્યા એ તો આપણે તું તાર જા ને ખાલી મારું નામ લઈ જતા સારું હડો મળી જાય. હો હો હા ફોન તો 25 નો છે પણ 10મો મળ્યો તો સારું કર્યું. હળો કોમ આવશે. દાવ હોય તો જાય. મકાઈ કફેર ઉજી પણ આ 4 ઉલે છે નહીં ઉજી. અને મને એવું લાગે છે કે આ ઓલ્યો પોસ ઓલ્યો ફેર છોકરી પડશે. હવે ફોન બીજો લઈ અને જવું. હવે રોટલા જમવાનો ટાઈમ થઈ ગયો. એટલે તણી એટલે ફોન મારો એટલે 25,000 રૂપિયા આલ્યા છે. તો હોયથી ફોન કોણ લઈ જતા મારો? અલ્યા હા કદાચ તમે પેલા કેંગલા ઉડાડજો ને એ કદાચ પેલા હેઠા પર જ ફોન ફાડી રહ્યો એવું લાગે. ફોન તો એ નતો, ફોન જો છો હવે મારો. આ પાછો હું એ છેટો મૂર્ખો જ છું, 1 નંબરનો મૂર્ખો છું. કોઈ વાટ ઉપર ફોન મૂકી જો હું. આ ફોન લેવા ભારે પડી જાય. જેને ફોન લીધો ને મારો પણ એની ખબર નહીં હોય. બકુબાના મોસામાં જે ફોન લઈ ગયો છે ને પણ એને ખબર નહીં કે એને હાથ બકુબાને નહીં પણ બકુબાના કંઠેરના જાળામાં હાથ નાખ્યો છે. એને ખબર પડશે કે બકુબાનો ફોન લીધો છે ને અને જો હાથમાં આવી જાય એવો કરી મૂકો ને જિંદગીમાં ફોન તો ફોન હોય પણ આમ રસ્તામાં સંપલ પડ્યો ને તો ના આડે. હા મારું ગઢવાડા, હા ગઢવાડા, હા.